નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. કેદારનાથ ધામના કપાટ ખોલ્યા. બાબા કેદારનાથના જયઘોષથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. ગુજરાત આવી રહેલ જહાજ પર હુમલા બાદ ઈરાનનો કબજો. હોર્મુઝમાં ટેન્શન વધ્યું. નેપાળમાં પીએમ બાલેન શાહની સરકારનો મોટો ફટકો. 26 દિવસમાં જ ગૃહમંત્રીનું રાજીનામું. પરાજિત પક્ષ શરતો ના થોપી શકે. ટ્રમ્પની એકતરફી યુદ્ધ વિરામની જાહેરાત બાદ ઈરાનનો જવાબ. ટેરિફનું $12 અબજનું રિફંડ ભારતીય નિકાસકારોએ અમેરિકન કંપનીઓ પાસેથી લેવું પડશે. તંત્રી લેખ. પૂરતી ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વધુ 25 લાખ ટન ઘઉંની નિકાસ છૂટ અપાઈ. ડેડિયાપાડામાં આપનું શક્તિ પ્રદર્શન. સાંસદ સંજયસિંહની સભામાં ચિક્કાર જનમેદની ઉમટી. ઓનલાઈન ગેમિંગ પર સરકારનો મોટો નિર્ણય. 1 મેથી ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા થશે લાગુ. પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વર્ષી. સીએમ ઓમર અબ્દુલ્લા થયા ભાવુક. કહ્યું આતંકવાદનો અંત નજીક. હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ્સ. જુઓ આઈએએફનું મહાપરાક્રમ. ઈરાને ટ્રમ્પની એઆઈ વિડીયો દ્વારા ઠેકડી ઉડાવી. હૈદરાબાદ સ્થિત ઈરાની દૂતાવાસે શેર કરી પોસ્ટ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. સારા વ્યવહારોનું કોઈ આર્થિક મૂલ્ય ભલે ના હોય, પરંતુ સારો વ્યવહાર કરોડોના હૃદયને ખરીદવાની ક્ષમતા જરૂર રાખે છે. નારાયણ કોચિંગ સેન્ટર અમદાવાદનું જી-મેઇન 2026ના પરિણામોમાં શાનદાર પ્રદર્શન. ડાંગ જિલ્લામાં જિલ્લા તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 અન્વયે પોસ્ટલ બેલેટ મતદાન ફેસિલિટેશન સેન્ટર કાર્યરત કરાયું. માનવતા મહેકી એક માતાની જિંદગી બચાવવા સરકારી કોલેજના પ્રિન્સિપાલ સહિતના મહાનુભાવોએ કહ્યું રક્તદાન. સમસ્ત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થા યુવા મોરચા દ્વારા અનોખો પ્રયાસ. ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના અપક્ષના ઉમેદવાર માયાબેન કિશોરભાઈ બારોટે લોકોની ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ. વિચિત્ર વીણાની સમસ્યાનો પોલીસે કેવો તોડ કાઢ્યો. વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.